પાવાગઢમાં મૂર્તિ ખંડિત મામલે મોટા સમાચાર। સુરત શહેરમાં જૈન સમાજે હવે આંદોલન સમેટ્યું છે। પાવાગઢમાં મૂર્તિ ખંડિત કરવાના વિરોધમાં 2 દિવસથી ધરણા પર હતા। જૈન મુનિ અને સ્વામી મહારાજો અનુયાયીઓ છેલ્લા 2 દિવસથી ધરણા પર હતા। જો કે હવે અહીંયાથી આંદોલન સમેટાયું છે। માંગણી સ્વીકારાતા સુરત ખાતે આંદોલન પૂર્ણ કર્યું। જૈન સમાજના તમામ લોકો પોતાના નિવાસ સ્થાને જવા રવાના થયા છે। જૈન સમાજના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। તો સુરત ખાતે જે 2 દિવસથી આંદોલન ચાલતું હતું, આખરે હવે જે માંગણીઓ સ્વીકારી લેવાતા હવે આંદોલન સમેટવામાં આવ્યું છે। અહીંયાથી લોકો પોતાના ઘરે નિવાસસ્થાને જવા રવાના થયા છે। જૈન સમાજના મુનિ સ્વામી મહારાજો અનુયાયીઓ છેલ્લા 48 કલાકથી વિરોધ કરી રહ્યા હતા। સુરત કલેક્ટર કચેરી તે પહોંચ્યા હતા અને સુરત કલેક્ટર કચેરીની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને માંગ સ્વીકારાય તેવી તેમની રજૂઆત હતી। જોકે હવે તમામ માંગ સંતોષાઈ જતા, કારણ કે એફઆઈઆર પણ દાખલ થઈ ગઈ છે, મૂર્તિ પણ પુનઃસ્થાપિત થઈ રહી છે, તેવામાં માંગ સંતોષાઈ જતા હવે આંદોલન સમેટવામાં આવ્યું છે। સુરત શહેરમાં જૈન સમાજે આંદોલનની શરૂઆત કરી હતી, જે આંદોલન હવે સમેટાઈ ગયું છે।